નમસ્તે મિત્રો, આજે ચેપ્ટર નંબર 2 ની અંદર એક્ઝામ્પલ નંબર 4 જોઈશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલ છે. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય. બી 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? ચોરસ ABC અને D તો 4 શિરોબિંદુ પર અનુક્રમે +Q વિદ્યુતભાર, -Q વિદ્યુતભાર, +Q વિદ્યુતભાર અને -Q વિદ્યુતભાર અનંત અંતરેથી આ બધા શિરોબિંદુ પર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય. તો સ્ટેપ બાય સ્ટેપ વિદ્યુતભારને અલગ અલગ સ્થાન પર લાવીશું. એ બિંદુ પર +Q વિદ્યુતભાર ને પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય. હવે કાર્યને સમજવા માટે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા W/Q = V લખી શકાય. એટલે કે W બરાબર QV, જે તે બિંદુ પરનું સ્થિતિમાન અને તે સ્થાન પર આવતો વિદ્યુતભાર એટલે કે Q. બીજી એક બાબત કે કોઈ પણ બિંદુ પર જ્યારે વિદ્યુતભારને લાવવામાં આવે ત્યારે કરવું પડતું કાર્ય ત્યારે જ શક્ય બને કે વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવાનો હોય. જો વિદ્યુત ક્ષેત્રનો કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરવાનો હોય તો થતું કાર્ય 0. તો સૌ પ્રથમ એ બિંદુ પર +Q વિદ્યુતભાર જ્યારે આવતો હોય ત્યારે આ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નથી, જેથી એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી કરવું પડતું કાર્ય 0. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી તમે વિચારી શકો, અથવા આવી રીતે પણ વિચારી શકાય W બરાબર QV. હવે એ બિંદુ પર +Q વિદ્યુતભારને લાવવો હોય તો તે બિંદુ પરનું સ્થિતિમાન કેટલું? તો 0 કહી શકાય, કારણ કે કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર હોય તો જ વિદ્યુત સ્થિતિમાન હોય. એટલે જ્યારે +Q વિદ્યુતભાર આવતો હશે ત્યારે એને લાવવા માટે કોઈ પણ પ્રકારનો વિરોધ થતો નથી, માટે કાર્ય 0. હવે બી બિંદુ પર -Q વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી લખી શકાય W2 = -Q × V1 અથવા તો VB, એટલે કે બી બિંદુ પરનું સ્થિતિમાન. હવે બી બિંદુ પરનું સ્થિતિમાન એટલે કે VB કેવી રીતે વિચારીશું કે આ +Q વિદ્યુતભાર અલગ અલગ બિંદુ પર અલગ અલગ સ્થિતિમાન ધરાવે છે. બી બિંદુની ચર્ચા કરતા હોવાથી માત્ર બી બિંદુ પરનું સ્થિતિમાન વિચારીશું. બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર કે Q/R પ્રમાણે. તો K
ક્યુ અને આ અંતર ધારો કે સ્મોલ ડી. ચોરસ હોવાથી દરેક બાજુનું ડિસ્ટન્સ સ્મોલ ડી થશે, માટે છેદમાં ડી લખી શકાય. તો W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ કે ક્યુ બાય ડી, એટલે કે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. સમીકરણ નંબર 2. તે જ રીતે સી બિંદુ માટે હવે સી બિંદુ પરનું પહેલા સ્થિતિમાન આપણે જોઈ લઈશું. તો સી બિંદુ પરનું સ્થિતિમાન વીસી. હવે એ બિંદુ પર વિદ્યુતભાર પ્લસ ક્યુ અને બી બિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર. ફરીથી એકવાર એ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બી બિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ ચૂક્યો. તો આ બંને વિદ્યુતભાર સી બિંદુ પર કઈક સ્થિતિમાન ધરાવતા હોય છે. તો વિદ્યુતભારથી આપેલ બિંદુનું અંતર, તો અહીંયા તમારે એસી અને બીડી પાયથાગોરસનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકાય. તો ફિગર પરથી કહી શકાય એસી ઇઝ ઇક્વલ ટુ બીડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, એટલે કે આ બાજુ પણ ડી અને આ બાજુ પણ ડી, એટલે કે ડી સ્ક્વેર. તો એસી ઇઝ ઇક્વલ ટુ બીડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 ઇન્ટુ ડી. હવે સી બિંદુ પરનું સ્થિતિમાન પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે તો આ સમીકરણ પરથી કહી શકાય કે એ પરના વિદ્યુતભારનું સી પર સ્થિતિમાન, એટલે કે કે ક્યુ બાય આ અંતર લખીશું. એ અંતર એટલે અંડર રૂટ 2 ડી. બંને માટે સેમ થશે, અંડર રૂટ 2 ઇન્ટુ ડી. તે જ રીતે બી શિરોબિંદુ પરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ અને અંતર ડી, તો માઇનસ કે ક્યુ બાય ડી. બંનેમાંથી કોમન કે ક્યુ બાય ડી, 1 બાય અંડર રૂટ 2 માઇનસ 1. સરળતા ખાતર આ પદને આપણે ઉલટાવી દઈશું. 1 બાય અંડર રૂટ 2 પછી લખીશું, 1 પહેલાં લખીશું, જેથી પદ માઇનસ બને. માઇનસ કે ક્યુ બાય ડી, 1 માઇનસ 1 બાય અંડર રૂટ 2 વીસી. હવે સી બિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુતભારને પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય. તો W3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ અને તે બિંદુ પરનું સ્થિતિમાન એટલે વીસી. તો માઇનસ ક્યુ અને માઇનસ કે ક્યુ બાય ડી, કૌંસની અંદર 1 માઇનસ 1 બાય અંડર રૂટ 2. સોરી, સી પર જે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાનો છે એ પ્લસ ક્યુ હોવાથી આ બંને પ્લસ થાય, એટલે કે ફાઇનલ ઇક્વેશન માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, કૌંસની અંદર 1 માઇનસ 1 બાય અંડર રૂટ 2. સમીકરણ નંબર 3. હવે ડી બિંદુ માટે તો ડી બિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો ડી બિંદુ પરનું કુલ સ્થિતિમાન કેટલું?
ધારો કે વીડી, તો એના કારણે ડી પર સ્થિતિમાન કેટલું? તો સમીકરણ પરથી લખી શકાય કે ક્યુ બાય ડી, કારણ કે વિદ્યુતભાર એ પર પ્લસ અને એ અને ડી વચ્ચેનું અંતર સ્મોલ ડી. તે જ રીતે બી શિરોબિંદુથી ડી સુધીનું સ્થિતિમાન માઇનસ કે ક્યુ બાય √2 ઇન્ટુ ડી. તે જ રીતે સી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભારનું ડી પરનું સ્થિતિમાન એટલે કે પ્લસ કે ક્યુ બાય ડી. હવે ડી બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર માઇનસ ક્યુ વિદ્યુતભાર ને પ્રસ્થાપિત કરવા માટે અને સી પર મિત્રો પ્લસ ક્યુ વિદ્યુતભારને પ્રસ્થાપિત કરવાનો હતો. એ પર પ્લસ ક્યુ, બી પર માઇનસ ક્યુ, સી પર પ્લસ ક્યુ અને ડી પર માઇનસ ક્યુ. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી લખી શકાય W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ અને ડી બિંદુ પરનું સ્થિતિમાન વીડી, તો માઇનસ ક્યુ અને વીડી બરાબર આ કિંમત મૂકીશું કે ક્યુ બાય ડી માઇનસ કે ક્યુ બાય √2d પ્લસ કે ક્યુ બાય ડી. W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર, 1 અને 1 એટલે 2 વખત થશે, માઇનસ અને આ પદની અંદરથી 1/√2 બાકી રહે છે. સમીકરણ નંબર 4. તો ટોટલ 4 વખત કાર્ય કરવું પડશે. જ્યારે પહેલો વિદ્યુતભાર આવતો હોય ત્યારે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી એટલે કાર્ય 0. જ્યારે બીજો વિદ્યુતભાર આવતો હોય ત્યારે પહેલો વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તેનો વિરોધ કરે છે એટલે એક વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય ડી. જ્યારે સી પર વિદ્યુતભાર આવતો હોય ત્યારે એ અને બી પરના વિદ્યુતભાર વિરોધ કરે છે એટલે બંનેનું સ્થિતિમાન સી પર એટલે કે વીસી અને પછી W બરાબર ક્યુ વી પ્રમાણે ગણી શકાય. ડી બિંદુ માટે એટલે માઇનસ ક્યુ વિદ્યુતભારને ડી બિંદુ પર પ્રસ્થાપિત કરવો હોય ત્યારે તેનો વિરોધ કરનાર ટોટલ 3 વિદ્યુતભાર એટલે એ માટે પદ, બી માટે અને સી માટે એટલે 3નો સરવાળો કરીશું એટલે ડી પરનું કુલ સ્થિતિમાન. પછી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી લખી શકાય મિત્રો કુલ કાર્ય માટે 4 સરવાળો કરીશું. W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. તો સમીકરણ 1, 2, 3 અને 4ની અંદરથી કે ક્યુ બાય ડી કોમન અથવા તો W1 બરાબર 0, W2 એટલે કે કે ક્યુ સ્ક્વેર બાય ડી, W3 એટલે કે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી કૌંસની અંદર 1 માઇનસ 1/√2 અને W4 એટલે કે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી કૌંસની અંદર 2/1/√2. 4 સમીકરણ આપણે પહેલાં મેળવી લીધા. સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3 અને સમીકરણ 4. સમીકરણ 4ની અંદર અહીંયા છેદમાં સ્મોલ ડી. તો આ 4 સમીકરણનો સરવાળો કરતા 4 સમીકરણની અંદરથી માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી કોમન
તો આ પદની અંદર બાકી રહેશે 1, આની અંદર બાકી રહે પ્લસ કૌંસની અંદર 1 માઇનસ 1/√2, તે જ રીતે આની અંદર પણ પ્લસ 2 માઇનસ 1/√2. તો આનું સાદુરૂપ આપતા માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી કૌંસની અંદર 4 માઇનસ √2, 1 2 અને 2 એટલે કે 4, 1/√2 1/√2 એટલે કે એનો લસા થાય. અહીંયા અલગથી સમજાવી દઉં છું, માઇનસ 2/√2, √2 વડે ગુણતા અને √2 વડે ભાગતા એટલે √2 2 થશે, 2 કેન્સલ એટલે માત્ર બાકી રહેશે માઇનસ √2. તો આ પ્રમાણે જવાબ મેળવી શકાય. આનો બી વિભાગની અંદર વાત કરેલી કે કેન્દ્ર પર એટલે કે આ બિંદુ પર કોઈ Q0 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. હવે એક બાબત સમજી શકાય કે આ અંતર અથવા તો આ અંતર, ધારો કે આને O માની લઈએ, તો O થી B, O થી A તમામ અંતર એક સમાન હોવાથી તો આ 4 વિદ્યુતભારના કારણે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું, તો કંઈક આવી રીતે લખી શકાય. તો કેન્દ્ર પરનું સ્થિતિમાન VO એ શિરોબિંદુના કારણે લખી શકાય KQ/R. બી બિંદુ પર વિદ્યુતભાર માઇનસ હોવાથી KQ/R, સી બિંદુ પર પ્લસ હોવાથી પ્લસ KQ/R અને ડી બિંદુ પર માઇનસ હોવાથી KQ/R. ફરીથી એકવાર કુલ સ્થિતિમાન કેન્દ્ર પર કેટલું, 4 વિદ્યુતભારોના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પર એટલે ટોટલ 4 પદ બને. અને R એટલે શું, AO BO CO DO બરાબર સ્મોલ r લખી શકાય. અને આ 4 એટલે કે ફાઇનલ સ્થિતિમાન V0 બરાબર 0. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી W બરાબર Q0 × V0. આવતો વિદ્યુતભાર Q0, કેન્દ્ર પરનું સ્થિતિમાન 0 એટલે કે 0. તો બી વિભાગની અંદર આ પ્રમાણે આપણે ગણીશું. એટલે બી વિભાગની અંદર કેન્દ્ર પર Q0 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. મિત્રો,